હેલો ફ્રેન્ડ્સ, એનડી એજ્યુકેશનમાં હું નરેશ વાઘેલા ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જોઈ રહ્યા છીએ. એમાં આપણે 3 એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 જોવાના છીએ. ગંગા અને જમનાની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/2017 રોજનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મિત્રો, અહીં આપણે પાકું સરવૈયું તૈયાર કરવા માટે સર્વપ્રથમ વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું, ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યારબાદ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને લાસ્ટમાં આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ. તો આવો વિડીયોમાં આગળ વધીએ અને આ દરેક ખાતાઓ તૈયાર કરીએ. અહીં આપણને ગંગા અને જમનાના ભાગીદારી પેઢીનું કાચું સરવૈયું આપેલું છે. આપણે 2017 નું બનાવવાનું છે. 2017. ઓકે, તારીખ યાદ રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે ઘણા ગુપ્ત હવાલાઓ હોય છે જેનાથી આપણને ઘણીવાર તકલીફ પડતી હોય છે. ચલો જોઈએ. સર્વપ્રથમ આપેલું છે ઉપાડ ગંગા અને જમના. તો ગંગા અને જમનાનો જે ઉપાડ છે એ આપણે દર ફેર મૂડી ખાતામાં નોંધીએ છીએ. ઓકે, હવે જ્યારે મૂડી ખાતું નથી તો એના ઓપ્શનનું જે ખાતું આવે છે એ છે ચાલુ ખાતું. તો આપણે ઉપાડ ચાલુ ખાતામાં નોંધીશું. ચલો, 31/3/17 ઉપાડ ખાતે ગંગા અને જમના. તો બંનેનો ઉપાડ છે 12,000. આના પર કોઈ પણ પ્રકારનો હવાલો નથી, એટલે આપણે સીધી એની એન્ટ્રી કરવાની છે. ત્યારબાદ આપી છે ખરીદી. ચલો, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદી એની પર હવાલો છે એટલે અંદર નોંધીશું 1,04,000 રૂપિયા ખરીદી છે. 1,04,000. ચલો, એના ઉપર 5મા નંબરનો હવાલો છે. શું હવાલો છે જોઈએ. 4,000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધેલ નથી, પરંતુ આખર સ્ટોકમાં તેનો સમાવેશ થયેલ છે. હવે 4,000 ની જે ખરીદી નોંધી નથી એને આપણે નોંધી દેવાની છે. તો ચલો નોંધી લઈએ. ન નોંધેલ ખરીદી તો એ છે 4,000 રૂપિયા. ઓકે, તો આ 4,000 રૂપિયા આપણે અંદર ઉમેરવાના છે. તો થશે 1,08,000 રૂપિયા. હવે આ જે ન નોંધેલ ખરીદી છે એ આપણો એક પ્રકારનો માલ છે જે આપણી પાસે આવે છે. ઓકે, તો એને આપણે આખર સ્ટોકમાં એ લોકો ઓલરેડી નોંધેલો છે, એનો સમાવેશ થઈ ગયો છે. તો ખરેખર આપણે જ્યારે આખર સ્ટોક અહીંયા નોંધીએ છીએ પાકા સરવૈયામાં નફા નુકસાન ખાતામાં, ત્યારે આ ન નોંધેલ ખરીદી આપણે એમાં ઉમેરવાની હોય છે. પરંતુ અહીંયા આપણે એ વસ્તુનો સમાવેશ ઓલરેડી થઈ ગયો છે, એટલે આ હવાલાની માત્ર એક જ નોંધ થશે. ઓકે, ચલો. ત્યારબાદ છે આપણને આપવામાં આવે છે માલ પરત. હવે માલ પરત એટલે કે જ્યારે ઉધાર બાકી માલ પરત આપેલું હોય એનો અર્થ એ વેચાણ પરત છે. જ્યારે ઉધાર બાકી આપી હોય ત્યારે વેચાણ પરત છે અને જમા બાકી આપી હોય ત્યારે ખરીદ પરત બને છે. ઓકે, હવે માલ પરત આપ્યો છે તો આપણે વેચાણની પણ નોંધ પહેલા કરવી પડશે. તો વેચાણ આપ્યું છે 1,84,000. તો ચલો વેચાણ નોંધીએ. વેચાણ 1,84,000. ઓકે, ઉધાર બાકી જે આપી છે એનો અર્થ કે વેચાણ પરત છે. તો વેચાણ પરત કેટલું આપ્યું છે 1,600. તો ઓછા વેચાણ પરત 1,600 રૂપિયા. ચલો, 1,84,000 માંથી 1,600 રૂપિયા આપણે બાદ કરીશું. 1,84,000 ઓછા 1,600 તો 1,82,400 આવશે. 1,82,400 આ થઈ ગઈ આપણા વેચાણની નોંધ. ચલો, ત્યારબાદ આપ્યો છે માલ સ્ટોક 1/4/2016 નો. તો આ છે આપણો શરૂઆતનો સ્ટોક. તો નોંધી લઈએ. શરૂઆતનો સ્ટોક 16,000. શરૂઆતનો સ્ટોક 16,000 રૂપિયા. ઓકે, ચલો. ત્યારબાદની નોંધ છે પગાર. હવે પગાર ઉપર પણ હવાલો આપવામાં આવે છે. પહેલા આપણે પગારની નોંધ કરી લઈએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર. તો પગાર આપવામાં આવ્યો છે
18,000 રૂપિયા. હવે પગાર ઉપર શું હવાલો છે જોઈએ. કર્મચારીને 600 લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી છે. હવે કોઈ કર્મચારીને લોન આપી છે 600 અને એને આપણે પગાર ખાતે ઉધારેલી છે, તો આપણે એ ત્યાંથી હટાવવાનું છે. તો પગારમાંથી આપણે 600 બાદ કરીશું. લોન પેટે 600 આપણે બાદ કરીએ તો 18,000 માંથી 600 જશે. 18,000 ઓછા 600 તો જવાબ આવશે 17,400. ઓકે, હવે આ જે 17,400 છે એ આપણા પગાર થઈ ગયા, પરંતુ આ જે 600 છે એ લોન પેટે આપેલા છે. તો લોન ક્યાં આવશે? જ્યારે આપણે લોન કોઈને આપીએ તો એ આપણી મિલકત છે, બરોબર. તો ચાલો મિલકતમાં આવશે લોન ખાતે. ઓકે, 600 રૂપિયા. આ થઈ ગઈ લોનની બે એન્ટ્રી. ચલો, ત્યારબાદ આપ્યું છે આવક માલ ગાળા, ત્યારબાદ આપ્યું છે ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ છે 9,000 રૂપિયા. તો ઓફિસ ખર્ચ છે એ વેચાણ વિતરણનો ખર્ચ છે, એટલે અહીંયા નોંધાશે ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ આપ્યો છે 9,000. હવે એના પર પણ હવાલો છે. ઓફિસ ખર્ચના 200 રૂપિયા ચૂકવવાના બાકી છે, તો જે ચૂકવવાના બાકી છે એમાં આપણે એડ કરી લઈશું. ચૂબા ખર્ચ 200, તો અહીંયા એન્ટ્રી થઈ જશે 9,200 ની. ઓકે, હવે જે ચૂકવવાનો બાકી છે આપણી જવાબદારી છે. ચાલુ જવાબદારી, તો ચૂબા ખર્ચ 200 રૂપિયા આ આવશે આપણા મૂડી દેવામાં. ઓકે, ચલો, ત્યારબાદ છે જાવક માલ ગાળા ભાડું, આવક માલ ગાળા ભાડું. તો આવક માલ ગાળા ભાડું એ ખરીદીને લગતો ખર્ચો છે. ઓકે, તો એ આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાળા ભાડું, જેની કિંમત આપી છે આપણને 3,000 રૂપિયા. ચલો, ત્યારબાદ છે જાવક માલ ગાળા ભાડું. હવે આ જાવક માલ ગાળા ભાડું જે છે એ વેચાણ વિતરણનો ખર્ચો છે, તો એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. જાવક માલ ગાળા ભાડું કોઈ હવાલો નથી, એટલે આપણે ડાયરેક્ટ એની પર નોંધ કરી લઈશું 4,500 રૂપિયા. ચલો, આગળ આપ્યું છે આપણને ગાળ ખાત. તો ગાળ ખાતનું આપણે ફોર્મેટ બનાવી લઈએ. ગાળ ખાત, તો ગાળ ખાત હવાલાની, પહેલા કાચા સરવૈયાની, ત્યારબાદ ગાળ ખાત હવાલાની, ત્યારબાદ ગાળ ખાત અનામત હવાલાની, આ બધું પ્લસ થશે. ઓકે, અને છેલ્લે ગાળ ખાત અનામત કાચા સરવૈયાની, આ બાદ થશે. તો અહીંયા આપણને ગાળ ખાત આપી છે 1,400 રૂપિયા. તો કાચા સરવૈયાની ગાળ ખાત છે 1,400 રૂપિયા. ઓકે, ચલો, ત્યારબાદ દેવાદારો આપ્યા છે. તો દેવાદારો છે 67,000 રૂપિયા. તો આપણા મિલકત લેણામાં નોંધીશું દેવાદાર. 67,000 રૂપિયા. ચલો, દેવાદાર પર શું હવાલો છે? તો દેવાદાર પર હવાલો છે કે દેવાદારમાંથી 3,000 ગાળ ખાત માંડીવાળો અને 5% દેવાદાર અનામત વટાવ અનામત રાખો. તો 3,000 રૂપિયા ગાળ ખાત છે. ગાળ ખાત બરાબર 3,000 રૂપિયા. ઓકે, તો 67,000 માંથી 3,000 જશે તો 64,000. હવે આ 64,000 આપણે 64,000 માંથી 5% દેવાદાર વટાવ અનામત કરવાની છે. તો 64,000 ગુણ્યા 5% તો 3200 દેવાદાર વટાવ અનામત 3200.
તો 3200 આપણે બાદ કરીશું તો 64,000 ઓછા 3200 તો જવાબ આવશે 60,800. ઓકે, હવે દેવાદાર વટાવ અનામત જે છે એની તો આપણે સીધી નોંધ કરવાની રહેશે, એનું કોઈ ફોર્મેટ નથી. તો દેવાદાર વટાવ અનામત તો એ છે 3,200 રૂપિયા. હવે જે ગાલખાત આપી છે એની નોંધ કરીશું. ગાલખાત આપી છે 3,000 રૂપિયા, તો અહીંયા હવાલાની ગાલખાત થશે 3,000 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ આપવામાં આવ્યું છે લેણી હુંડી. તો લેણી હુંડી જે છે એ આપણી એક પ્રકારની મિલકત છે. ઓકે, તો મિલકત લેણામાં નોંધાશે. લેણી હુંડી, લેણી હુંડી જેની કિંમત આપી છે આપણને 2,000 રૂપિયા. ચલો ત્યારબાદ આપણને આપવામાં આવ્યું છે હાથ પર રોકડ. રોકડ સિલક આપી છે 3,400. રોકડ 3,400. ચલો ત્યારબાદ આપવામાં આવ્યું છે બેંક સિલક. એ પણ ત્યાં જ નોંધાશે. બેંક સિલક, તો બેંક સિલક છે આપણી પાસે 5,600 રૂપિયા. 5,600. ચલો ત્યારબાદ આપ્યું છે રોકાણો. તો રોકાણો છે 14,000. 14,000. હવે રોકાણો પર હવાલો છે. શું હવાલો આપવામાં આવ્યો છે? રોકાણોની કિંમત 12,000 નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. એટલે આ જે રોકાણો છે એ 12,000 છે. ઓકે, તો આની નોંધ આપણે સીધી 12,000 કરીશું. હવે જે આ 2,000 તફાવત આવે એ સામાન્ય અનામત ખાતે લઈ જવાનો છે. તો આપણી સામાન્ય અનામત કેટલી આપી છે? 9,600 આપી છે, જે આપણા મૂડી દેવામાં આવશે. તો સામાન્ય અનામત 9,600. એમાં આપણે રોકાણોવાળી જે રોકાણો જે 2,000 ઘટ્યા છે એ આપણે એમાં ઉમેરવાના છે. તો થશે 11,600 રૂપિયા. ઓકે, સોરી, રોકાણોમાંથી માંડી વાળવાના છે. ફરી એકવાર હવાલો વાંચું છું. રોકાણોની કિંમત 12,000 નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. ત્યાં જે ઘટ્યા છે એ અહીંયાથી આપણે બાદ કરીશું. માફ કરજો, બાદ કરીશું. એટલે અહીંયા આવશે 7,600 રૂપિયા. ઓકે, ચલો ત્યારબાદ ઓફિસ યંત્રો. તો ઓફિસ યંત્રો છે 3,000 રૂપિયા, સોરી 30,000 રૂપિયા. યંત્રો 30,000. એની પર હવાલો છે, ઓફિસ યંત્રો પર હવાલો છે 10% ઘસારો ગણવાનો છે. તો 10% કરીએ ઘસારો 10%, તો 3,000 રૂપિયા થશે. તો યંત્રો બનશે 27,000. પછી આપે છે મકાન. મકાન છે 24,000. 24,000 એના 10% ઘસારો, ઘસારો 10%, તો બનશે 2,400. તો 24,000 માંથી 2,400 બાદ કરીએ તો જવાબ આવશે 21,600. ઓકે, હવે આ જે ઘસારો આવ્યો છે એ આપણું નુકસાન છે, તો નફા નુકસાન ખાતે લઈ જઈશું. ઘસારો યંત્રના છે 3,000, મકાનના છે 2,400, તો ટોટલ થશે 5,400. ઓકે, સામે મૂડી આપી છે ગંગા અને જમનાની. ગંગાની 30,000, જમનાની 36,000. તો આપણે મૂડી ખાતું નથી બનાવ્યું એટલે એને એન્ટ્રી સીધી મૂડી દેવામાં કરીશું. મૂડી ગંગા 30,000, જમના 36,000. ટોટલ મૂડી કેટલી છે? 66,000. ઓકે, હવે મૂડી પર આપણને કીધું છે કે મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પરનું વ્યાજ જે છે આપણે અહીંયા નોંધીશું ચાલુ ખાતામાં જમા બાજુ. ઓકે, તો 31,3,17 મૂડી પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ કેટલું થયું? 30,000 છે. 30,000 ના 5%,
તો 1500 રૂપિયા. ત્યારબાદ 36,000 5% તો 1800 રૂપિયા. આ જ વસ્તુ આપણે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લઈ જઈશું. મૂડી પર વ્યાજ ગંગા 1500, જમના 1800. ચલો 1500 વત્તા 1800 તો 3300 રૂપિયા મૂડી પર વ્યાજ થઈ ગયું. ઓકે, આ રીતે આપણે મૂડી પર જે વ્યાજ છે એની નોંધ કરીશું. ત્યારબાદ આવે છે ભાગીદારોના ચાલુ ખાતા. તો ગંગા જે છે એનું 3000 ચાલુ ખાતું છે અને જમના છે એના 2400 છે. ઓકે, તો બા આ લાવ્યા 1 4 16 લાવ્યા હશે. ઓકે, તો બા આ લાવ્યા ગંગા 3000, જમના 2400. ચલો ત્યારબાદ છે વેચાણ. તો વેચાણ તો ઓલરેડી આપણે નોંધી દીધું છે, એમાંથી વેચાણ પરત પણ બાદ કરી લીધું છે. ત્યારબાદ આપ્યું છે ખરીદ પરત. તો ખરીદ પરત છે 1200 રૂપિયા. તો ચલો ખરીદીમાંથી બાદ કરીએ. ખરીદ પરત 1200 રૂપિયા. તો 1200 રૂપિયા બાદ કરીશું તો આવશે 1,06,800. એ આપણી થઈ ગઈ ખરીદી 1,06,800. ચલો ત્યારબાદ છે ગાલખાત અનામત. તો ગાલખાત અનામત છે 6,000 રૂપિયા. તો ગાલખાત અનામત આપણે અહીંયાથી બાદ કરીશું. ગાલખાત અનામત હવાલાની, ગાલખાત અનામત કાચા સરવૈયાની. તો અહીંયા 6,000 છે. ઓકે, ચલો જોઈએ. અહીંયા કશું નથી એટલે ડેશ. તો 1400 વત્તા 3,000 ઓછા 6,000. તો અહીંયા જવાબ આવે છે -6,000, સોરી -1,600. તો આ માઇનસ જે એને વિરુદ્ધ દિશામાં દર્શાવી દઈશું. તો ગાલખાત 1,600. તમે અહીંયાથી માઇનસ પણ કરી શકો છો અથવા વિરુદ્ધ દિશામાં એની એન્ટ્રી કરી લેવાની રહેશે. ચલો ત્યારબાદ આવ્યું છે બેંક લોન. તો બેંક લોન છે 13,500. બેંક લોન 13,500. ઓકે, બેંક લોન આપી છે 13,500 રૂપિયા. ચલો ત્યારબાદ લેણદારો. લેણદારો છે 36,000. લેણદારો 36,000. ત્યારબાદની એન્ટ્રી છે દેવી હુંડી. દેવી હુંડી આપવામાં આવી છે 1,800. પછી લીધેલી લોન એ પણ મૂડી દેવામાં જ નોંધાશે. એની કિંમત છે 4,000. 4,000. ત્યારબાદ સામાન્ય અનામત, એની તો આપણે નોંધ કરી લીધી છે. આખા સ્ટોકની કિંમત 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલની બજાર કિંમત 10% વધુ છે. વધુ હોય તો કાંઈ જ કરવાનું છે નહીં, ઓછી હોય તો આપણે ઘટાડવાનું રહેશે. તો નોંધી લે આખા સ્ટોક. આખા સ્ટોક 28,600 રૂપિયા. ઓકે, તો આખા સ્ટોકની કિંમત છે 28,600. ત્યારબાદ મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. દરેક ભાગીદારને વાર્ષિક 2,000 રૂપિયા બોનસ આપવાનું છે. તો ભાગીદારનું જે બોનસ છે એ આપણે ચાલુ ખાતામાં નોંધશે, એટલે એમને પૈસા મળે છે. ઓકે, તો પૈસા એમની પાસે આવે તો શું થશે? જમા થશે. બરાબર, તો બોનસ એકવાર શ્યોર થઈ જાઓ. યસ, બોનસ 2,000. 2,000 આપવાનું છે. તો બોનસ 2,000 અને વિરુદ્ધ દિશામાં બોનસ ગંગા 2,000, જમના 2,000, બંનેનો સરવાળો 4,012. ઓકે, ચલો ત્યારબાદ છે દરેક ભાગીદારને વાર્ષિક 2,000 બોનસ આપવાનું છે. ચલો ગાલખાતનું કમ્પ્લીટ કર્યું આપણે. મકાન ઘસારો પૂરો, ઉધાર ખરીદીનું નોંધ પૂરી. ત્યારબાદ કમિશનના 2,000 મળવાના બાકી છે. તો મળવાનું બાકી કમિશન.
₹2000. એ જ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધ થશે. મળવાનું બાકી કમિશન ₹2000. ઓકે, ચલો ત્યારબાદનો હવાલો છે ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી છે. તો કે ઓફિસ ખર્ચ આપણે ઓલરેડી એડ કરી લીધો છે. કમિશન પૂરું થઈ ગયું, રોકાણો પૂરા થઈ ગયા, કર્મચારીની લોન પૂરી થઈ ગઈ. હવે ભાગીદારનો નફો આપણે વહેંચવાનો છે. તો હવે આપણે ખાતાઓ બંધ કરીશું. ત્યારબાદ એ ખાતાઓને બંધ કર્યા પછી એની વ્યવહારિક જે નોંધો થાય છે એ નોંધો કરતાં કરતાં આપણે એની નફા નુકસાન ફાળવણી ખાતા સુધી પહોંચાડીશું. એ નફો આપણે ફાળવીશું. ત્યારબાદ એને ચાલુ ખાતામાં લઈ જઈશું. ચાલુ ખાતા બંધ કરીને મૂડી દેવામાં લઈ જઈશું. ત્યારબાદ પાટું સરવૈયું આપણે સરભર કરીશું. આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 4નો ઉકેલ મેળવીશું. દરેક હવાલા બહુ સહેલા છે. દરેક હવાલાની બે એન્ટ્રી કરવાની છે. થોડું સમજવાનું છે, થોડો સમય આપવાનો છે. હવાલા પહેલેથી ટીક કરજો. ત્યારબાદ જેનો હવાલો હોય અહીંયા હવાલા નંબર પણ લખજો. એટલે બહુ સહેલાથી આપણું કામ થશે. આઈ હોપ કે તમને વિડીયો ગમશે. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.